નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મિત્રો? આજે આપણે ધોરણ 8 ની અંદર સેમેસ્ટર 2 ઇંગ્લિશ જેની અંદર યુનિટ 1 જેનું નામ છે આઈ વિલ બી ધેટ, એટલે હું તે બનીશ. હવે આ યુનિટની અંદર એક બાળક એને શું બનવું છે જિંદગીમાં, તો પોતાના વિચારો અલગ અલગ રીતે કહે છે, બરોબર? અને જે ઘરના વડીલો છે તેને એમ કહે છે કે તું આવું બની શકે નહીં. તો એક બાળકના મનની અંદર ચાલતી વિડંબણા, બરોબર, એટલે કે જે વિચારો છે તર્ક વિતર્ક, તે અહીં આપણને સમજાવવામાં આવ્યું છે. હવે આપણે હું તે બનીશ એ કાવ્યની અંદર આપણે અંદર જાય એની પહેલાં એ કાવ્યની અંદર આવતા સ્પેલિંગ વિશે ચર્ચા કરી લઈએ, જેથી તમે આ વિડીયો જોઈને પણ તમને કાવ્ય વાંચતી વખતે અમુક શબ્દો ન સમજાય તો એના સ્પેલિંગ આપેલા છે. એની અંદર આપેલું છે ગ્રો શબ્દ આપેલો છે. ગ્રો એટલે કે થાય આગળ વધવું. એના પછી તો કે સંવન એટલે કોઈ પણ વ્યક્તિ જેને આપણે ઓળખતા નથી પણ ગમે તે વ્યક્તિની વાત થાય છે એટલા માટે સંવન. એના પછી સ્પેલિંગ છે ફ્રી. તો બાળક અહીંયા ફ્રી રહેવાની વાત કરે તો ફ્રી એટલે મુક્ત, જવાબદારી વગરનું કે સ્વતંત્ર, એના ઉપર કોઈ બોજો હોવો જોઈએ નહીં, એટલે કીધું છે કે ફ્રી એટલે કે સ્વતંત્ર. એના પછી એરલાઇન. આ એરલાઇન વિશે તમે બધા પરિચિત છો. એરલાઇન્સની તમે વાત ઘણીવાર સાંભળી હશે કે હવાઈ અડ્ડાને લગતું કોઈ પણ વાત હોય તો એરલાઇન્સનો ઉપયોગ થાય છે. અને એરલાઇન ઉપરથી જો એર એટલે કે હવા, તો હવાને લગતું જ બધું છે. અને બીજું એરપોર્ટ તમે શબ્દ સાંભળેલો છે. તો એરપોર્ટ એનું ગુજરાતી થાય કે પોર્ટ એટલે કે શું થાય તો કે કિનારો, અને એર એટલે હવા, તો કે હવા જે કિનારા ઉપર જે હવાઈ મથક ઊભું કરવામાં આવેલું હોય એને એરપોર્ટ કહેવાય. એના પછી શબ્દ છે લોયર એટલે વકીલ. જો આમ તો તમે એડવોકેટ એટલે પણ વકીલ કહી શકો અને લોયર એટલે પણ વકીલ કહી શકો. એના પછી હ્યુજ શબ્દ છે. હ્યુજ એટલે વિશાળ એટલે બહુ મોટું, એના માટે હ્યુજ શબ્દ વપરાય. એના પછી સ્પેલિંગ આવે છે ઓશનનું ગુજરાતી આ શું આપેલું છે તો કે મહાસાગર અને સમુદ્ર. તો તમે કહેશો કે સી એટલે પણ દરિયો થાય સાહેબ? હા, સી એટલે દરિયો, પણ ઓશન એટલે કે મહાસાગર. જે બે ત્રણ જે દરિયા હોય તેને સમાવી લીધેલું વિશાળ સમુદ્રનું રચના થાય ત્યારે એને ઓશન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે મ્યુઝિશિયન. મ્યુઝિક એટલે કે સંગીત, અને મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર, જે સંગીતને સમગ્ર સંગીતને આવરી લેતો વ્યક્તિ, અગર તો જેની પાસે સમગ્ર સંગીતનું જ્ઞાન છે તેવો વ્યક્તિ તેને સંગીતકાર કહેવાય. એના પછી છે બ્યુટિશિયન. તો બ્યુટી એટલે કે સુંદર, બરોબર, કે સુંદરતા. તો બ્યુટિશિયન એટલે કે શું થાય તો કે જે આપણને સુંદર બનાવે તે, બરોબર, એટલે કે સૌંદર્ય પ્રસાધક કીધું છે. તમારે સૌંદર્ય પ્રસાધક એટલે સુંદર બનાવનાર, સુંદર નહીં સુંદર બનાવનાર. તો બ્યુટી એટલે સુંદરતા, બ્યુટીફુલ એટલે સુંદર. પણ આ બંનેમાંથી શું છે, સુંદર બનાવનાર વ્યક્તિની વાત હોય તેને બ્યુટિશિયન કહેવાય. તમારી ભાષામાં કહો તો પાર્લર. એના પછી સ્ટ્રીમ એટલે પ્રવાહ. પાણીનો જે પ્રવાહ હોય, જે ધોધ વહી જતો હોય એને આપણે જે પ્રવાહ જમીન પર ચાલતો એને શું કહીએ છીએ તો કે સ્ટ્રીમ. એ કેટલીક વાર ધીમો હોય ને કેટલીક વાર ફાસ્ટ. એના પછી આવે છે ઈગલનું ગુજરાતી થાય છે ગરુડ. તો તમે ઈગલનું ગુજરાતી શું સાંભળેલું છે? બાજ. સાચી વાત છે. બાજ અને ગરુડ આમ તો એકબીજાના જોડિયા ભાઈ જેવા છે. એક સિક્કાની બે બાજુ તમે કહી શકો, બંનેનું કામ એક છે.
રેન્જ રેન્જ એટલે તો કે માળા, એનું ગુજરાતી થાય છે ખાલી માળા, પણ મેં હારમાળા કેમ લખેલું તો કે રેન્જ એટલે કોઈ પણ વસ્તુ એક સાથે હરોળમાં આપણે જોવા મળે એને રેન્જ કહેવાય. એક જ જેવી વસ્તુ એક સામથી આપણે કેટલી અનેક જોવા મળે, એક નહીં, બે નહીં, બે થી વધારે, એને ત્યારે પછી રેન્જ. હવે આ રેન્જ શબ્દ એટલે કે હારમાં એક જગ્યાએ તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ ત્યારે પણ તમે આ શબ્દ ઉપયોગ કરતા હશો કે આની નવી રેન્જ આપેલ છે. રેન્જ એટલે એની હારમાળા છે. એક જ વસ્તુ હોય પણ અલગ 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 બધામાં તત્વો એક જ રહે. એના પછી છે એટલીસ્ટ. એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું. તમે કેટલી વાર કહેતા છો એટલીસ્ટ થોડુંક કામ તો કરી દે, એટલે ઓછામાં ઓછું આટલું તો કરી દે, એના માટે શબ્દ વપરાયેલો છે એટલીસ્ટ. એના પછી શબ્દ છે વેલી. વેલી એટલે કે થાય ખીણ. તો ખીણ વિશે તમે બધા પરિચિત છો કે મોટા મોટા પર્વતો છે તો નીચે જમીન જ છે, તેમ છતાં એ પર્વતની ઊંચાઈથી જે નીચેનો ભાગ દેખાય તેને શું કહેવાય? ખીણ. બરોબર? ખીણ કે બનાવવાની નથી હોતી, એ ઓટોમેટિક જે ઊંચાઈવાળો વિસ્તાર છે ત્યાંથી નીચેનો જે ભાગ છે એ ખીણ તરીકે ઓળખાય. એના પછી શબ્દ છે માઉન્ટેન. માઉન્ટેન એટલે તો કે પર્વત. બરોબર? અને આ શબ્દ ન સમજાય તો હું તમને નામ આપું કે માઉન્ટ આબુ. આપણે કહીએ છીએ ને કે માઉન્ટ આબુ જવું છે તો આબુ જગ્યાનું નામ છે, અને માઉન્ટેન એટલે પર્વત. તો કે આબુના જે પર્વતો છે ત્યાં જવું છે, સિમ્પલ. એના પછી શબ્દ છે ફાઉન્ટેન. ફાઉન્ટેન એટલે ફુવારો. આ શબ્દથી પણ તમે બધા પરિચિત છો. હવે મિત્રો આ હતી જે આઈ વિલ બી ધેટ એટલે કે હું તે બનીશ તે કાવ્યની અંદર આવતા સ્પેલિંગ વિશેની ચર્ચા. હવે આપણે જોઈએ કે કાવ્યની અંદર લેખકને કે જે બાળક છે તેને લેખક કઈ રીતે રજૂ કરે છે, એક બાળકના મનના વિચાર કે બાળકને શું બનવું છે એના વિશે જોઈએ. પેજ નંબર તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો ઇંગ્લિશ ધોરણ 8 ની અંદર પેજ નંબર 1 ઉપર આપેલું છે, બીજા સેમ કે આઈ વિલ બી ધેટ હું તે બનીશ. એની અંદર પહેલી જ એક્ટિવિટી છે જેમાં આપણે જોઈએ રિસાઇટ આફ્ટર યોર ટીચર. રિસાઇટ એટલે કે પાછળ ગાયન કરવું છે. આફ્ટર યોર ટીચર એટલે તમારા શિક્ષક કરે એના બાદ. અહીં તો તમે વિડીયો સાંભળો છો, બરોબર? તો તમારે વિડીયો સાંભળતા વખતે તમારે ખાલી સાંભળવાનું છે, સાથે ગાયન કરવાનું નથી. કહે છે આઈ ટોલ્ડ ધેમ. એક બાળક પોતાની ઈચ્છા દર્શાવે છે. શું? આઈ ટોલ્ડ ધેમ. મેં તમને કહી દીધું. શું કહ્યું? વેન આઈ ગ્રો અપ. વેન એટલે કે જ્યારે. વેન આઈ ગ્રો અપ જ્યારે હું આગળ વધીશ, મોટો થાય છે ને હું જીવનમાં. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. આઈ એમ નોટ ગોઈંગ એટલે હું બનવાનું નથી. આમ તો ગોઈંગ શબ્દ ચાલુ વર્તમાન કાળનો છે, તેમ છતાં અહીંયા વાક્યના અર્થમાં આઈ એમ નોટ ગોઈંગ હું બનવાનું નથી. ટુ બી એટલે બનવું. સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક. હું કઈ વૈજ્ઞાનિક નહીં બનવું જ્યારે હું મોટો થઈશ ત્યારે. તો ઓર સમવન અથવા તો કોઈ, હું કોઈ એવો પણ નહીં બનું. બાળક કહે છે કેવો? હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. હુ રીડ્સ જે વાંચતો હોય. શું? ન્યૂઝ સમાચાર. ઓન ટીવી એટલે ટીવી ઉપર. ટીવી ઉપર જે સમાચાર વાંચતો હોય ને હું તેવો પણ નહીં બનું. તો કેવો બનશે? નો, ના. હું વૈજ્ઞાનિક નહીં બનું કે કોઈ એવો વ્યક્તિ પણ નહીં બનું જે ટીવી ઉપર સમાચાર વાંચતો હોય. તો કેવું બનવું છે બાળકને? નો, ના, મારે એવું પણ નથી બનવું. આઈ વોન્ટ ટુ બી ફ્રી. મારે બનવું છે, ઈચ્છું છું. શું? સ્વતંત્ર. મારે મુક્ત રહેવું છે. આપણે અહીંથી કેવું રહેવું છે? મુક્ત. હું નવરો હોવો જોઈએ. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. મારે તો વૃક્ષ બનવું છે. શું કહે છે બાળક? મારે તો વૃક્ષ બનવું છે, ઝાડ બનવું છે. ધેય સે, એમના જે બાળકના વડીલો હશે તેમણે કહ્યું. નાના બાળકને કેટલીક વાર હોય કે મારે આ બનવું છે, આ બનવું છે. કેટલીક વાર બાળકને ખબર ન હોય કે આ બનાય કે ન બને, એટલે એ પોતાની બાળ વૃત્તિમાં કહેતું હોય તો કહે છે
ધે સેડ તેમણે કહ્યું બાળકના વડીલે. યુ કાન્ટ, તું બની શકે નહીં ભાઈ. નો યુ કાન્ટ બી ધેર, ના તું તે બની શકે નહીં. એટલે બાળકને ઝાડ બનવું છે એવું એના વડીલો કહે છે કે તું ઝાડ બની શકે નહીં. ના તારું કામ નથી, તું બની શકે નહીં. કામ નથી નહીં, શક્ય જ નથી. માણસ થોડો ઝાડ બની શકે. અચ્છા, તો હવે બાળક બીજી ઈચ્છા રજૂ કરે છે. આઈ ટોલ્ડ ધેમ, બીજી વાર બાળકે કીધું આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થાય છે. વળી પછી બાળક કહે છે વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થાય છે, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ. આઈ એમ નોટ ગોઈંગ, વળી પાછું હું બનવાનો નથી એરલાઇન, હવાઈ રેખા કે હવાઈ રેખાને લગતું શું તો કે પાયલટ. પાયલટ એટલે વિમાન ચાલક. તો કે હું કોઈ હવાઈ રેખાનો વિમાન ચાલક નહીં બનવો. પછી તો કે અ ડાન્સર, હું કોઈ નૃત્યકાર પણ નહીં બનવું. ડાન્સ એટલે નાચ કરવું અને ડાન્સર એટલે નૃત્યકાર. ના, હું કોઈ નૃત્યકાર બનીશ નહીં, એટલે કોઈ ડાન્સ શીખવનાર પણ બનીશ નહીં. તો અ લોયર, હું કોઈ લોયર એટલે હું કોઈ વકીલ પણ બનીશ નહીં હો. તો શું બનવું છે? ઓર અ ડોક્ટર, ન, હું કોઈ નૃત્યકાર, વકીલ કે ડોક્ટર હું કાંઈ નહીં બનું. નો, ના, હું બનીશ નહીં. યુઝ વેલ, શું કહે છે? યુઝ વેલ, વિશાળ માછલીઓ. વિલ સ્વિમ, જે વિશાળ વેલ નામની માછલી છે ને, વિશાળ વેલ, વિલ સ્વિમ, ઈ તરશે. ક્યાં? ઇન બી, મારા. વિશાળ માછલી જે આવે એ મારામાં તરતી હોવી જોઈએ. બાળક ઈચ્છા કરો. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, મારે બનવું છે મહાસાગર. કેમ કે મોટી વેલ માછલી તો નાના સમુદ્રમાં તો તરે નહીં. વિશાળ મહાસાગર મારે તો બનવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી એન ઓશન, મારે વિશાળ મહાસાગર બનવું છે. ધ્યેય છે, બાળકના વડીલોએ કહ્યું, ધ્યેય છે તેમણે કહ્યું યુ કાન્ટ બી ધેર, ના તું તે બની શકે નહીં. નો યુ કાન્ટ બી ધેર, ના તું તે બની શકે નહીં. બાળક પાછું નિરાશ થઈ જાય છે. પણ બાળક છે વળી પાછી એક ચેતના જાગે છે, વળી એક ઈચ્છા જાગે છે. તમે જો બાળકની અંદર ઈચ્છાઓ જાગતી રહે છે. ત્રીજી વાર બાળક પાછું નિરાશ થઈ વળી પાછું મૂડમાં આવી કહે છે આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. ડીજે નું ગુજરાતી શું થાય? ડીજે નું ગુજરાતી થાય છે ડિસ્ક જોકી. જે આપણને કેસેટ ઉપર આનંદ કરાવે એને કહેવાય ડીજે. અને આજકાલ તમે બધા તે વાપરો છો. તો અહીંયા બાળક કહે છે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, મારે ડીજે બનવું નથી હો. થોડું ડિસ્ક ફેરવી જેવું સંગીત વગાડે કાંઈ મારે બનવું નથી. આ કમ્પ્યુટર પ્રોગ્રામ, એ કોમ્પ્યુટરનું વ્યવસ્થા તંત્ર ચલાવે તે પણ મારે બનવું નથી. એટલે કે કોમ્પ્યુટર ઉપર સંચાલન કરવું મારે તે પણ નથી બનવું. આ મ્યુઝિશિયન, મારે સંગીતકાર પણ બનવું નથી. તો ઓર અ બ્યુટિશિયન, મારે સૌંદર્ય પ્રસાધક પણ બનવું નથી. લોકોને સુંદર કરનાર સલૂન, ના મારે તે પણ બનવું નથી. નો, મારે બનવું નથી. તો શું બનવું છે? સ્ટ્રીમ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ એટલે કે પ્રવાહ, પાણીનો પ્રવાહ રહ્યો ને એ શું કરશે? સ્ટ્રીમ વિલ ફ્લો, પાણીનો પ્રવાહ રહ્યો ને મારામાંથી પસાર થશે. ટુ મી, મારામાંથી. ફ્લો એટલે કે
એનો ઉછાળો. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. પાણીના જે ધોધ હોય ને એ મારી અંદર સમાઈ જશે, મારી પાસેથી પસાર થશે. તો મારે શું બનવું છે? તો કે આઈ વિલ બી ઈગલ, મારે ગરુડ બનવું છે, બાજ. મારે શું બનવું છે? બાજ બનવું છે. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીસ. હું શેનાથી ભરેલો હોઈશ? ખીણ. આઈ વિલ બી, હું આવીશ ફૂલ એટલે ભરેલું, વેલીસ એટલે ખીણ. હું ખીણથી ભરેલો હોઈશ. એન્ડ માઉન્ટેન, અને મારી આજુબાજુ શું હશે? તો કે કેટલી બધી ખીણ હશે અને પર્વતો હશે. આજુબાજુ ખીણ અને પર્વતો હોય એવું શું બનવું છે બાળક? આઈ એમ ગોઈંગ ટુ બી, મારે બનવું છે રેન્જ ઓફ માઉન્ટેન્સ. રેન્જ, મારે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, કેટલું રેન્જ બનવું છે મારે? તો હારમાળ બનવું છે. કોની? તો કે માઉન્ટેન્સ, પર્વતો. એક પર્વત ન હોવું, કેટલાય પર્વતો હોય એવા પર્વતોની હારમાળા બનવું છે, જેની અંદર ખીણ પણ હોય અને ઝરણા પણ, ધોધ એની અંદર વહેતા હોય એવા પર્વતોની હારમાળા મારે બનવું છે. તે છે, તેમણે કહ્યું, તેમના વડીલો, તે છે યુ કાન્ટ બી ધેટ, તું તે બની શકે નહીં. નો, ના, તું તે બની શકે નહીં. વળી બાળક નિરાશ થઈ જાય છે. આ બનવું છે તે ન બની શકે, આ બનવું છે તે ન બની શકે, ઓલું બનવું છે ન બની શકે. તમે કોઈને 2-3 વાર ના પાડો એટલે પછી બાળક સહાનુભૂતિ ગુસ્સે થઈ જાય. અહીં બાળક આમ અંદરથી નિરાશ થઈ જાય છે અને ગુસ્સે થઈને કહે છે, આ યાસ કરો જેમ. તો મેં તેમને પૂછી નાખ્યું. કોને? વડીલો. મેં તમને પૂછી નાખ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. એ કે જસ્ટ વોટ ડુ થિંક, તમે શું માનો છો? જસ્ટ વોટ ડુ થિંક, તમે શું માનો છો? વોટ આઈ એમ, શું છું, શું હું છું એ તમે શું માનો છો મને? જસ્ટ અ ચાઇલ્ડ, માત્ર એક બાળક. બાળકના વડીલે જવાબ, તને શું માનીએ છીએ અમે? માત્ર એક બાળક, એક બાળક છો. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ, અને બાળકોને તો હંમેશા બનવું જ હોય છે. ઓલવેઝ એટલે હંમેશા, બીકમ એટલે બનવું જ હોય. એટલીસ્ટ, ઓછામાં ઓછું, વન ઓફ ધ થિંગ્સ, ઓછામાં ઓછું આ બધામાંથી એકાદી બાબત તો બાળકોને બનવું જોઈએ. વી વોન્ટ ધેમ ટુ બી, તો કે આપણે પણ એવું ઈચ્છવું જોઈએ, ઓછામાં ઓછું. શું ઈચ્છવું જોઈએ? તો કે વી વોન્ટ ધેમ ટુ બી, આપણે પણ એવું ઈચ્છવું જોઈએ કે તેઓ કાંઈક બને. એટલે એવું નહીં નદી, પર્વત, વૃક્ષ કે ખીણ, એવું આ સમુદ્ર એવું બને એવું ઈચ્છવું જોઈએ નહીં, પણ એની અંદર જે રહેલી ઈચ્છા છે એની અંદરથી કંઈક બાળક બને. જેમ કે પોલીસ, ઇન્સ્પેક્ટર, વકીલ, ડૉક્ટર, એવું કંઈક બને એવું આપણે ઈચ્છવું જોઈએ એક વડીલ તરીકે. જો પેજ નંબર 2 ઉપર અમુક આજ કાવ્યના પ્રશ્નો આપેલા છે જે આપણે જોઈએ. પહેલામાં આપેલું છે કે વોટ ડઝ ધ ચાઇલ્ડ, બાળકને શું છે? વોન્ટ ટુ બી, બનવું. બાળકને શું બનવું છે? ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, એટલે કે પ્રથમ ફકરામાં. પ્રથમ ફકરાની અંદર બાળકને શું બનવું છે? આપણે જાણીએ છીએ, તમે અને મેં આ કવિતા વાંચેલી છે. તો તમે મને કહો, બાળકને પ્રથમ ફકરામાં વૃક્ષ બનવું છે, સમુદ્ર બનવું છે કે વૈજ્ઞાનિક બનવું છે? હા, બાળકને પ્રથમ ફકરામાં શું બનવું છે? વૃક્ષ બનવું છે. એના પછી બીજું, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. વોટ શુડ સ્વિમ, શું તરવું જોઈએ? ઇન ધ ચાઇલ્ડ, બાળકમાં. બાળકની અંદર શું તરવું જોઈએ? બાળકની શું ઈચ્છા હતી કે એ મારામાં તરે? ફિશ, માછલી કોઈ તરતી હોય છે, વીડ્સ કોઈ છોડવા હોય એ તરતા હોવા જોઈએ, કોઈ ઝાડી હોય સમુદ્રની વેલ એ તરતી હોય છે, કે વેલ્સ, મોટી મોટી વેલ મછલીઓ તરતી હોય છે. બાળકની અંદર શું તરતું હોવું જોઈએ? તો જવાબ છે વેલ, માછલી. એના પછી ખાલી જગ્યા હેઝ વેલેસ એન્ડ ફાઉન્ટેન.
એ વસ્તુને હોય છે ખીણ અને પર્વત. એવી કઈ વસ્તુ છે જેને ખીણ અને પર્વત હોય? માઉન્ટેન. બરોબર. તો કે સોરી, માઉન્ટેન એટલે ફુવારા. તો ફુવારા અને ખીણો ક્યાં હોય? માઉન્ટેન, પર્વતોમાં, ઓશન, સમુદ્રમાં, કે પછી હાઉસ એટલે કે ઘર. હું તો હાઉસમાં હોય પણ નાના નાના ફુવારા હોય. તો કે માઉન્ટેન. પર્વતોની અંદર આ બંને વસ્તુ હોય, ખીણ પણ હોય અને ફુવારા પણ હોય. એના પછી ચોથા પ્રશ્નમાં એમ કહે છે કે ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી, બાળકને બનવું છે ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્ડર્ડ. ત્રીજા ફકરાની અંદર બાળકને બનવું છે ડોક્ટર, બ્યુટિશિયન કે માઉન્ટેન રેન્જ, પર્વતોની હારમાં. શું બનવું છે ત્રીજા ફકરામાં? તો ત્રીજા ફકરામાં બાળકને બનવું છે માઉન્ટેન રેન્જ એટલે કે પર્વતોની હારમાં. એના પછી પાંચમો પ્રશ્ન એમ કહે છે કે વોટ કેન ધ ફોલોવિંગ પીપલ ડુ. બરાબર, લોકો શું અનુસરણ કરી શકે? ડિસ્કસ ઇન ગ્રુપ. તો આની અંદર એમ કે આમાં ત્રણમાંથી કયા લોકો રહ્યા, બરાબર, એ અનુસરણ કરી શકે, બીજા કરે? મ્યુઝિશિયન, સંગીતકાર, ડીજે કે વૈજ્ઞાનિક? તો આ જવાબ આપેલો છે કે ગ્રુપની અંદર ચર્ચા કરે. બરાબર. તો સંગીતકારો ગ્રુપમાં ચર્ચા કરતા હોય, ડિસ્ક જોકીવાર ગ્રુપમાં પૂછી ચર્ચા કરતો હોય, કે વૈજ્ઞાનિક હોય એકબીજાના પરીક્ષણ એકબીજા સાથે ચર્ચા કરતા હોય. તો શું આવશે? સંગીતકારો ચર્ચા કરતા હોય કે પોતાનું વાદ્ય હોય વગાડતા હોય? નહીં. તો ડિસ્ક જોકી નહીં, તો વૈજ્ઞાનિક. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે કે ટોક ટુ યોર ગ્રુપ, તમારા સમૂહમાં ચર્ચા કરો, એન્ડ ટેલ ધેમ, અને તેમને કહો વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો, જ્યારે તમે મોટા થાવ ત્યારે તમારે શું કરવું છે. તો તે પ્રશ્ન તો તમારે નક્કી કરવાનો છે. અને સાતમો પ્રશ્ન એમ છે કે વુડ યુ લાઇક ટુ બીકમ, તમને બનવું ગમશે વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ, આમાંથી કોઈ પણ વસ્તુ. વાય, શું કામ બનવું ગમશે? કરેક્ટ ધેર આઈડિયાઝ, અને બનવા માટેના વિચારો ભેગા. ધ મૂન, ચંદ્ર બનવું છે. ધ સન્સ, સૂર્ય બનવું છે. ધ સ્ટાર, તારો બનવું છે. કે ધ સ્કાય, આકાશ બનવું છે. તો આ પ્રશ્ન પણ યોગ્ય નથી. મિત્રો, આજે આપણે આઈ વિલ બી ધેર એ કાવ્યની અંદર આપણે 3 ફકરા જેની અંદર બાળકની ઈચ્છાઓ વિશે શીખ્યા. હવે પછીના વિડીયોની અંદર આપણે પાઠ વિશે શીખીશું. ત્યાં સુધી તમે આના સ્પેલિંગ પાકા કરો અને પાઠનું ગુજરાતી વિડીયો દ્વારા વારંવાર જોયા કરો. અસ્તુ.